બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય। સુત પુરાણી બોલ્યા, હે મુનીશ્વરો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દર જન્મે વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની કથા કહી તે હું તમને સંભળાવું છું। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો અને તે જ્ઞાની, શૂરવીર, સત્યવાદી, ભગવાનનો ભક્ત, ખૂબ જ ધન, ચંદ્રકલા નામની ભાગ્યવાન પતિવ્રતા સ્ત્રી, આનંદ મારી પ્રભુ ભક્તિ કરતો, પ્રભુના ગુણ સાંભળતો। એક વેળાએ ત્યાંથી અગત્ય મુનિની પધરામણી થઈ। રાજાએ પ્રણામ કરી આસન પર બેસાડી ભક્તિપૂર્વક પૂજા કરી અને કીધું કે આજ મારું રાજ્ય પાવન થઈ ગયું। મારી પાસે જે કંઈ હોય હું આપના ચરણોમાં અર્પણ કરું છું। બધું સોંપીને હું હવે એકાંતમાં સફળ જીવન જીવવાની ઈચ્છા રાખું છું। અગત્ય મુનિએ કહ્યું કે રાજા, તું ભાગ્યશાળી છું, તારી પ્રજા ધન્ય છે, તું વિષ્ણુ ભક્ત છું। તેણે પત્નીને આશીર્વાદ આપ્યા, કહ્યું કે અખંડ સૌભાગ્યવતી થજે, પતિ અને પ્રભુની સેવા કરજે। રાજાએ મુનિને પૂછ્યું, મને રાજ વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના પ્રતાપે મળ્યા છે તે જણાવશો। રાજાની વિનંતીથી પ્રેરાઈને મુનિ સમાધિસ્થ બની વિગત જાણી કહેવા લાગ્યા કે હે રાજન, પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો તું શૂદ્ર હતો, નાસ્તિક અને દુષ્ટ તથા પાપી હતો। તારી પત્ની પતિવ્રતા તારા કાર્યથી તંગ આવી તારા સગાવાલા મિત્રો તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। તને અને તારી પત્નીને જંગલમાં કાઢી મૂક્યા। તમે જંગલમાં જીવ હિંસા કરી ઉદ્યાન ચલાવતા। એક વખત ઉગ્રદેવ નામના મુનિ રસ્તો ભૂલી આ ઠેકાણે આવ્યા હતા। ભૂખ તરસથી આકુડ વ્યાકુળ થઈ લગભગ બેભાન જેવા થઈ ગયા હતા। એમની ઉપર દયા લાવી તું પોતાના ઘેર લાવ્યો। તારી પત્નીએ ઉગ્રદેવની સેવા કરી, સારી સાર સંભાળ લીધી અને મુનિ પછી બાનમાં આવ્યા, તારી ઉપર પ્રસન્ન થયા। મુનિએ કીધું કે હે ભાગ્યશાળી, પ્રયાગ તરફ મારે જવાનું હતું પણ રસ્તો ભૂલી ગયો, તેથી આ બાજુ આવી ચડ્યો છું। સખત તાપ ને ભૂખ તરસથી હું બેભાન થઈ ગયો। તે અને તારી પત્નીએ મારી સારી સેવા કરી છે, આમ તે મને જીવદાન આપ્યું છે। બોલ, તને આનો બદલો કઈ રીતે વાળું? તું માગે તને આપું, તારે જોઈતું એ હું તને આપીશ। કેમ કે આ જંગલમાં વાસ કર્યો છે, તારે શું દુઃખ છે એ જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત મુનિને જણાવ્યું। પછી ખાવધરા દીકરાની કથા કહી કે એક ગામમાં ડોશી રહે। દીકરો શરીરે સારો, તંદુરસ્ત, કેટલાય સમયથી ખાવા બેસે ત્યારે 2 કોડિયા ખાઈને ઊભો થઈ જતો। ડોશી સમજે કે એને નહીં ભાવતું હોય તો જુદું જુદું કંઈ ખવડાવે, તો પણ એ પણ એવું જ કરે કે 2-4 કોડિયા ખાઈને ઊભો થઈ જાય। પરિણામ શૂન્ય આવ્યું। ડોશી ચિંતા કરવા લાગી અને પછી એકનો એક આધાર દીકરાને વૈદ્યો પાસે લઈ સારવાર કરાવી, પણ કશું જ ના થયું। ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારો દીકરો એક જ છે, ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તો બરાબર ખાતો થાય તેમ કરો। પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી। ડોશીનો દીકરો ખાવા લાગ્યો તો કેવો ખાવા લાગ્યો? જેટલું હોય એટલું બધું ખાય, રાંધ્યું હોય એ પણ છોડે નહીં। ડોશીનો દીકરો વારંવાર ખાવા માગે, પુષ્કળ ખાવા છતાં તેનું પેટ ભરાય નહીં। ડોશી વિચારે કે હું જ ભૂખી રહી જઈશ। હવે દીકરાના બદલે ડોશીએ ભૂખ્યા રહેવું પડ્યું। ડોશી કોઠીના દાણા કૂટ્યા, ઘરમાં વસ્તુઓ ખૂટી ગઈ, ખર્ચ વધતો ગયો। જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલી મૂડી પણ ખલાસ થવા માંડી। દીકરાની ભૂખ ઉગાડવા જતાં ડોશીની ભૂખ ભેળી થઈ ગઈ। ડોશીએ મંદિર જઈ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે મારા દીકરાને ભૂખ એટલી બધી ઉગાડી કે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી, માટે દયા કરો કે માફકસર ખાય। હવે તો ઘરમાં કંઈ બચ્યું નથી। મંદિરના પૂજારીએ ડોશીની વાત સાંભળી, તે સમજુ હતો। તેણે ડોશીને સલાહ આપી કે ડોશીમાં કાલથી પુરુષોત્તમ મહિનો શરૂ થાય છે તો વ્રત કરો। તમે અને તમારા દીકરા ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો, રોજ એકટાણું કરો તો ભગવાન દયાળુ છે, તમારું દુઃખ દૂર કરશે અને દીકરો માફકસર જમશે। ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું।
દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. માં દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે છે અને એકટાણું કરે છે. દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવ્યું, સારા ખોટાનું ભાન થયું અને ખોરાક પણ માફકસર થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા, દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.